નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। લીંબડીમાં માલ ભરવાની રિક્ષામાં 20થી વધુ વિદ્યાર્થીઓ લટકી ગયા। પૈસા આપીને કરી રહ્યા છે જોખમી મુસાફરી। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી નગરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે ખાનગી વાહન ચાલકો પોતાના વાહનોના શાળાના વિદ્યાર્થીઓને ઠૂસીને ભરી રહ્યા છે। વિદ્યાર્થીઓ જીવતા જોખમે વાહનમાં બેસી મુસાફરી કરી ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે જવા મજબૂર બની રહ્યા છે। આવા ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરી ખાનગી વાહનો ચાલકોને વિદ્યાર્થીઓને લઈને કોઈપણ પ્રકારના ડર વિના બેખૌફ રીતે પસાર થઈ રહ્યા છે। ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરે તેમજ તેની સાથે સાથે સંબંધિત તંત્ર દ્વારા આવા વિદ્યાર્થીઓને બસ સહિતની સુવિધા મળી રહે તે માટેની કામગીરી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।